Subject English, Standard 11, Unit 6, Read 2, Suspect Identification, શંકાશીલની ઓળખ. Suspect it means શંકાશીલ, Identification it means ઓળખ. Welcome to માતૃશ્રી M.G. ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ online class. Today I am going to start new lesson, Standard 11, Suspect Identification. So let's start. Translate. Whether you watch detective serial in TV, તમે તો ટીવીમાં જાસૂસી સિરિયલ જુઓ છો. યુ વોચ ડિટેક્ટિવ, તમે વોચ જુઓ છો, ડિટેક્ટિવ એટલે જાસૂસી, સિરિયલ એટલે સિરીઝ, ધારાવાહિક કંઈ તે ટીવીમાં, એટલે તમે જાસૂસી સિરિયલ ટીવીમાં જુઓ છો. યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ બીંગ મેચ્ડ, તો તમે જોયું હશે. યુ મસ્ટ વોચ્ડ, તમે જોયું હશે કે DNA ના નમૂનાઓને સરખાવવામાં આવે છે. મેચ કરવું એટલે સરખાવવું, સેમ્પલ એટલે નમૂના. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ, પ્રશ્ન કરે છે. વોટ ઇઝ ધીસ, આ શું છે? DNA એનાલિસિસ એટલે વિશ્લેષણ, પૃથ્થકરણ, એ શું છે? એન્ડ વાય ડુ ઇવન TV શો ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ, અને સાથોસાથ એ પણ કહે શા માટે ટીવી શોને પણ ઉપયોગી માટે તે અસરકારક અને રસપ્રદ લાગે છે. વાય ડુ ઇવન TV શો ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ, એટલે કે ઉપયોગ કરવા માટે અસરકારક અને રસપ્રદ લાગે છે. ફંક્શનલ કેરેક્ટર એટલે કાલ્પનિક પાત્રો, લાઇક ફાધર બ્રાઉન, શાર્લોક હોમ્સ એન્ડ બ્યોમકેપ બક્ષી have become legendary for their skill in identifying criminals without any technology. શું કહે છે કે ફાધર બ્રાઉન છે, શાર્લોક હોમ્સ છે, બ્યોમકેપ બક્ષી છે, એવા બધા કાલ્પનિક જે પાત્રો છે એ કોઈ પણ ટેકનોલોજી વગર, વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ ટેકનોલોજી વગર ગુનેગારને ઓળખવાના તેમના કૌશલ્ય માટે જાણીતા છે, સુપ્રસિદ્ધ બન્યા છે. બટ ટુડે, પણ આજે, ઇન્વેસ્ટિગેટર્સ, પણ આજે જે આ શોધક છે, ઇન્વેસ્ટિગેટ કરનારા, તપાસ કરનારા, શોધ કરનારા, ઇન્વેસ્ટિગેટર્સ, રાધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજી, બધી વધુ નવી તકનીકો, ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ, એટલે કે અપરાધીને ઓળખવા માટેની ઘણી બધી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. આજની વાત કરે છે. The most popular and accurate of them all is DNA analysis. અને સૌથી મહત્વની અને પોપ્યુલરની વાત કરે છે તે છે લોકપ્રિય અને પોપ્યુલર થયેલી ચોક્કસ જે છે DNA એનાલિસિસ. એટલે પૃથ્થકરણ કરવું, વિશ્લેષણ કરવું. DNA is the most basic biological materials that every human being has. એટલે કે DNA છે એ દરેક માણસમાં, દરેક માણસમાં રહેલી મૂળભૂત જૈવિક સામગ્રી છે. બાયોલોજિકલ, જૈવિક મટીરિયલ એટલે સામગ્રી છે. એવરી સેલ ઇઝ a human being has thousands of DNA strands. દરેક એટલે મનુષ્યની વાત કરે છે. મનુષ્યના દરેક કોષમાં, એ સેલની અંદર, સેલ એટલે કોષમાં હજારો DNA સ્ટ્રેન્ડ્સ એટલે દોરીઓ છે, અથવા આપણે કહીએ એને કે શૃંખલા છે. ત્યાર પછી ધીસ DNA ઇઝ યુનિક, અને આ DNA છે એ અનન્ય છે, યુનિક છે, અજોડ છે.
એવરી પર્સન હેઝ એ યુનિક, એટલે દરેક લોકોમાં એ અનન્ય હોય છે. એવરી પર્સન હેઝ એ યુનિક DNA ફિંગરપ્રિન્ટ, એટલે દરેકની અંદર દરેક લોકોમાં આ એ અજોડ ફિંગરપ્રિન્ટ છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. અને આ ફિંગરપ્રિન્ટની ઓળખ માટે કોઈ પણ ઉપલબ્ધ પુરાવા દ્વારા થઈ શકે, જેમ કે લોહી, લાળ, સલાઈવા એટલે લાળ, અને ફક્ત એક જ વાળ છે એનાથી પણ થઈ શકે છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. Even a single hair is enough to identify it. એક નાનો એવો વાળ પણ, ફક્ત એક નાનો વાળ પણ તેને ઓળખ આપવા માટે પૂરતો છે. This fingerprint can be identified using any available evidence like blood, saliva, etc. Even a single hair is enough to identify it. Advanced technology help us to find this DNA fingerprint. Advanced technology એટલે કે આગળની જે ટેકનોલોજી છે, તકનિક છે, આગળ પડતી ટેકનોલોજી છે, એ DNA ફિંગરપ્રિન્ટને શોધવામાં પણ મદદ કરે છે, હેલ્પ કરે છે, મદદરૂપ બને છે. ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન સ્ટ્રીટ ઇન ફ્રન્ટ ઓફ બારકોડ પેટર્ન, અને તેને બારકોડ પેટર્ન સ્વરૂપે કાગળ પર લઈ શકાય છે. ટ્રાન્સફર કરવું એટલે અહીંયા લેવું. પોલીસ યુઝ ધીઝ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. પોલીસ પણ શંકાસ્પદોને અથવા તો જે સસ્પેક્ટ છે, શંકાશીલ છે, સાથે તેની ફિંગરપ્રિન્ટ છે અથવા એને મેચ કરાવે છે. મેચ કરવું એટલે સરખામણી કરાવે છે. DNA કેનોટ ધ ફેક્ડ. DNAની બનાવટ છે એ ફેક નથી, ખોટી નથી. હેન્સ છતાં, ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક and effective instrument to use in identify suspect. છતાં પણ તેને ઓળખ માટે સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક સાધન તરીકે ઓળખવામાં આવ્યું છે. છતાં પણ તેને એક આધુનિક સાધન તરીકે ઓળખવામાં આવ્યું છે. That's why investigators prefer using this technique. તેને લીધે જ જે તપાસ કરનારા છે પસંદ કરે છે, પ્રિફર એટલે પસંદ કરે, યુઝિંગ એટલે ઉપયોગ કરવાનું, ધીસ ટેકનિક, આ પેટર્ન અથવા આ તકનિક. અધર ઇફેક્ટિવ મેથડ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન. અધર ઇફેક્ટિવ અને બીજી પણ અસરકારક મેથડ છે, પદ્ધતિ છે, આર ઓલ્સો યુઝ ઉપયોગમાં લેવાય છે ઇન સસ્પેક્ટ આઇડેન્ટિફિકેશન, શંકાશીલોને ઓળખવા માટેની. ફોટો કમ્પોઝિટ કરવું એટલે કે એક ચિત્રને બીજી ચિત્ર સાથે મિશ્ર કરવું, એટલે સરખાવવું અથવા એના ઉપરથી ચિત્ર બનાવવું. ચિત્ર બનાવવાની આપણે ઘણા બધા CIDની અંદર જોઈએ છીએ, બીજી ઘણી બધી સિરિયલોમાં આપણે જોઈએ છીએ કે જેની અંદર કોઈ વ્યક્તિ છે એ ચિત્ર બનાવવા માટેનું વર્ણન કરે અને બાજુમાં ચિત્ર બનતું જાય. એ રીતે પણ એ ઓળખાણ શંકાશીલોની કરી શકાય છે. ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. એટલે કમ્પોઝિટ કરીને એક ચિત્ર બનાવીને પણ સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કરી શકાય છે. ઇફ ધેર ઇઝ એ વિટનેસ, જો સાક્ષી હોય, વિટનેસ એટલે સાક્ષી, ફિઝિકલ એવિડન્સ છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ. એટલે ફિઝિકલ એવિડન્સનો ઉપયોગ કરીને, એટલે કે વ્યક્તિને ઓળખી શકાય છે. ફિઝિકલ એવિડન્સ આર યુઝડ ટુ આઇડેન્ટિફાય સસ્પેક્ટ, એટલે કે આ જે વ્યક્તિ છે એ પુરાવો કરી અને
પ્રસ્થાપિત કરી શકાય છે. બાઇટ્સ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. બાઇટ માર્ક્સ છે એટલે કે જે બાઇટ કરે છે, બટકું ભરવું છે એ દાંત, એને ઉપરથી પણ આપણે ફિઝિકલી શારીરિક એવિડન્સ એનો ઉપયોગ કરીને પણ આર ઓલ્સો યુઝડ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ એટલે કે ઓળખ કરી શકાય છે ગુનેગારની, કલ્પ્રિટ એટલે ગુનેગાર, યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ દાંતનો રેકોર્ડને ઉપયોગ કરીને અપરાધીની ઓળખ માટે પણ ઉપયોગ કરી શકાય છે. એટલે આપણે ઘણી બધી સિરિયલો જોઈએ છીએ, એમાં CID અત્યારે ચાલી રહી છે, તેની અંદર પણ તમે જોઈ શકો છો, જેમાં નાના નાના વાળનો ઉપયોગ કરીને, પછી DNAનો ઉપયોગ કરીને, બ્લડનો ઉપયોગ કરીને, બરાબર, પછી કોઈ દ્વારા કોઈ ચિત્રમાં વ્યક્તિનું ચિત્ર બનાવીને પણ જે અપરાધી છે એને ઓળખવા માટેનું કાર્ય થઈ રહ્યું છે, એ પણ આપણે જોઈએ. અતિ આધુનિક એ પદ્ધતિ છે. હવે આપણે એમના સ્પેલિંગો જોઈએ તો સ્પેલિંગ તમને નીચે અહીંયા મેં રેડ એન્ડ બ્લેકની અંદર લખી આપ્યું છે. બ્લેક છે એનો અર્થ છે ગ્લોસરીની અંદર સ્ટ્રેન્ડ છે, સ્ટ્રેન્ડનો અર્થ થાય ફાઈબર એટલે અહીંયા દોરી, રેસા. થ્રેડ આઈડેન્ટિફાઈડ એટલે એની થ્રેડ એટલે દોરા, બરાબર, ફાઈબર તો થ્રેડ. પછી આઈડેન્ટિફાઈડ એટલે ઓળખ, રિકોગ્નાઇઝ. એવિડન્સ એટલે પુરાવો. ફેક એટલે ખોટું, ફેક મીન્સ ખોટું. કલ્પ્રિટ્સ એટલે રોંગ ડુયર અથવા ક્રિમિનલ, ખોટો વ્યક્તિ એટલે અપરાધી. ફંક્શનલ એટલે ઇમેજિન્ડ એઝ ઇન એ સ્ટોરી એટલે કે વાર્તાની અંદર કાલ્પનિક વ્યક્તિ, પાત્ર. લેજેન્ડરી એટલે પ્રખ્યાત. બાયોલોજિકલ એટલે બાયોલોજિકલ મટીરિયલ, ઇટ મીન્સ મટીરિયલ ધેટ અવર બોડીઝ એટલે કે અહીંયા જૈવિક તત્વની વાત કરવાની, રંગસૂત્રો, જૈવિક તત્વો. ત્યાર પછી મેડ ઓફ સસ્પેક્ટ એનો અર્થ થાય મેડ ઓફ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એનો અર્થ થાય છે સિસ્ટમ ઓફ ફાઇન્ડિંગ ધ ક્રિમિનલ એટલે કે ગુનેગારને શોધવાની પ્રક્રિયા. ફોટો કમ્પોઝિટ્સ એટલે કે અહીંયા રિક્રિએટેડ સ્કેચીસ ઓફ સસ્પેક્ટ બેઝડ ઓન ડિસ્ક્રિપ્શન્સ બાય વિટનેસ એટલે કે વિટનેસ એટલે કે સાક્ષી દ્વારા જે વર્ણન કરવામાં આવ્યું છે શંકાશીલ વ્યક્તિનું, એને સ્કેચ બનાવવાનું કામ છે એ ફોટો કમ્પોઝિટ કરવું થાય. DNA એટલે એક પ્રકારનું સેમ્પલ ફ્રોમ જીન્સ એટલે કે આપણા જે રંગસૂત્રો છે એમાંથી જે સેમ્પલ છે એની વાત કરવામાં આવે છે, રંગસૂત્રોની વાત છે અહીંયા. તો આ પ્રમાણે આપણે શંકાશીલની ઓળખ એટલે કે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન પાડજો. થેન્ક યુ.